કેમ છો મિત્રો? સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે। ચાલો જાણીએ એક અનોખી સ્ટોરી જે સાંભળીને તમને મજા આવશે। હું રામપુર ગામમાં રહું છું। મારા પરિવારમાં ઘણા બધા લોકો રહે છે। એમાંથી મારા કાકા સરકારી નોકરી કરતા હતા। સરકારી કર્મચારી હોવાને કારણે તે ઘણા લગ્નના પ્રસ્તાવ લાવતા હતા, પરંતુ કોઈ પણ છોકરી રાજ સાથે લગ્ન કરવા તૈયાર ન હતી। છોકરીનો પરિવાર લગ્નની પુષ્ટિ કરતો હતો, પરંતુ છોકરી રાજનો ચહેરો જોતાની સાથે જ ના પાડી દેતી હતી। આનું સૌથી મોટું કારણ કાકાનો શ્યામ રંગ જોઈને છોકરીઓ પણ ડરી જતી। જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમ તેમ તેમના પરિવારે આશા ગુમાવી દીધી। તેઓ માનતા ગયા કે લગ્ન અશક્ય છે। થોડા સમય પછી અમારા ઘરે એક પ્રસ્તાવ આવ્યો। છોકરીનું નામ વિદ્યા હતું, જે ખૂબ જ સુંદર હતી। વિદ્યા ચશ્મા પહેરતી હતી, પરંતુ તે ચશ્મા પણ તેની સુંદરતામાં વધારો કરતા હતા। વિદ્યાના ઘરે બે નાલાયક ભાઈઓ હતા। તેના પિતા દિલ્હીની એક કંપનીમાં કામ કરતા હતા। પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળીને કારણે તેના કાકા જે બેંક મેનેજર હતા, તેમણે તેના શિક્ષણ અને લગ્નની જવાબદારી લીધી। આવી પરિસ્થિતિમાં લગ્ન અશક્ય હતા, પરંતુ વિદ્યાના કાકાએ મારા કાકાને ઉશ્કેર્યા અને તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું। થોડી ખચકાટ પછી વિદ્યા કોઈક રીતે સંમત થઈ ગઈ। આટલી સુંદર સ્ત્રીને લગ્ન માટે હા કહેતી સાંભળીને મારા કાકાનું હૃદય ખુશીથી ઉછળી પડ્યું। જ્યારે લગ્નની વરઘોડો કાકીના ઘરે પહોંચ્યો, ત્યારે લગ્ન પક્ષમાં હાજર બધા સ્તબ્ધ થઈ ગયા। બધાએ પોતાના ભાગ્યને કોસ્યો, કાશ તેમણે વિદ્યા જેવી કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યા હોત। તે સમયે કાકી શહેરમાં રહેતી હતી, જ્યારે મારા કાકા ક્યારેક ક્યારેક કાકી પર નજર નાખતા હતા। લગ્ન પૂર્ણ થયા અને બીજા દિવસે સવારે અમે અમારી નવી કાકી સાથે ઘરે પાછા ફર્યા। બધા હસ્યા વિચારીને કે કાકાને હીરાની ખાણ મળી ગઈ છે। કાકાએ 2 મહિનાની રજા લીધી હતી। જ્યારે પણ હું કાકીના રૂમમાં જતી ત્યારે તે થોડી થાકેલી દેખાતી। આખરે 2 મહિનો વીતી ગયો, અને મારા કાકા પોતાની ફરજ પર પાછા ફર્યા। મારા કાકાના ગયાના થોડા દિવસો પછી મારા કાકીના માતા પિતા આવ્યા, તેમને વિદાય આપી અને પાછા લઈ ગયા। જ્યારે પણ કાકા મળવા આવતા ત્યારે તેઓ મારી કાકીને તેમના મામાના ઘરેથી લઈ આવતા। તે સમયે મારી કાકી તેમના મામાના ઘરે કોમર્સનો અભ્યાસ કરી રહી હતી, તેથી તે ઘણીવાર ત્યાં જ રહેતી। જ્યારે પણ તેના કાકા તેને આવવાનું કહેતા, ત્યારે તે ના પાડતી તેના અભ્યાસનું બહાનું ગણાવતી। એક દિવસ કાકા કાકીને આશ્ચર્યચકિત કરવા માટે તેને કહ્યા વિના તેની કોલેજમાં ગયા, પરંતુ ત્યાંના દૃશ્યે તેને આશ્ચર્યચકિત કરી દીધું। બન્યું એવું કે કાકા ગેટ પર ઊભા રહીને કાકીની રાહ જોઈ રહ્યા હતા। એટલામાં જ કાકી તેના મિત્ર સાથે અંદર આવી, જેનાથી કાકા સ્તબ્ધ થઈ ગયા। હંગામાના ડરથી કાકાએ કંઈ કહ્યું નહીં અને ઝડપથી હેલ્મેટ પહેરી લીધું, જેથી કાકી તેને ઓળખી ન શકે। અમારા વિસ્તારમાં વરરાજાને તેના સાસરિયા તરફથી ફોન ન આવે ત્યાં સુધી તેના સાસરિયા પાસે જવાની મંજૂરી નથી, પરંતુ અહીં કાકા આમંત્રણ આપ્યા વિના સીધા તેના સાસરિયા પાસે ગયા, અને તેણે હંગામો મચાવ્યો। કાકી હજુ કોલેજથી ઘરે પાછી ફરી ન હતી। તેની માતા અને ભાઈ બહેન ઘરે હતા, અને તેઓ કાકાના કાળા રંગ ગુસ્સામાં ઉભરાયેલા સફેદ દાંત અને તેમની દુર્વ્યવહારથી ડરી ગયા હતા। બધા ગામલોકો ભેગા થયા। બદનામીના ડરથી મારી કાકીના પાડોશી જે એક ડોક્ટર કાકા હતા, મારા કાકી ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં તેમને શાંત કરવામાં સફળ રહ્યા। મારા કાકાને અચાનક આવતા જોઈને તે ગભરાઈ ગઈ। મારી કાકીને જોઈને મારા કાકાએ ફરી એકવાર હોબાળો મચાવ્યો। જ્યારે અનેક જૂઠાણા પછી પણ વાતનો ઉકેલ ન આવ્યો, ત્યારે મારી કાકીએ આખરે બધા આરોપોને ફગાવી દીધા, અને દાવો કર્યો કે મારા કાકાને કોઈ બીજા સાથે અફેર હતું। તેમનો કાવતરું ઉલટું પડ્યું। મારી કાકીના માતા પિતાએ પણ તેને ટેકો આપવાનું શરૂ કર્યું। અંતે મારા કાકા માસ્ક લઈને ઘરે પાછા ફર્યા। તેમણે મન લગાવ્યું અને ઉકેલ શોધી કાઢ્યો। તેમણે મામલો થાળે પાડવા માટે એક ફોટોગ્રાફરને પૈસા આપ્યા। ફોટોગ્રાફરે કાકા પાસે માંગણી કરી કે કોઈક રીતે કાકીનો તેના મિત્ર સાથેનો ફોટો મેળવે, જેથી કાકા કાકીને ખોટા સાબિત કરી શકે અને પોતાના અપમાનનો બદલો લઈ શકે। અંતે થોડા દિવસો સુધી સતત હેરાનગતિ કર્યા પછી ફોટોગ્રાફરે ફોટા સાથે એક વિડિયો પણ લીધો। વિડિયો અને ફોટા મળ્યા પછી તરત જ મારા કાકા તેમના સાસરિયાના ઘરે જવા રવાના થઈ ગયા। પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે અમારા કાકા અન્ય ઘણા લોકો સાથે ગયા। તેમના ગયા પછી તરત જ તેમના સાસરિયાના ઘરે ગયા।
આ વખતે મારા કાકાના સાસરિયાના ઘરે ભારે હંગામો થયો. પોલીસ આવી અને સવાર થતાં સાંજ પડી ગઈ અને અંતે પોલીસની સામે નિર્ણય લેવામાં આવ્યો કે મારી કાકી હવે કોલેજ નહીં જાય. તેના પરિવાર દ્વારા સમજાવ્યા પછી મારી કાકી અનિચ્છાએ મારા કાકા સાથે અમારા ઘરે આવી. હવે મારા કાકા અને કાકી ઘણીવાર રાત્રે ઝઘડતા. મારી કાકી ઘરનું કોઈ કામ કરતી નહીં અને દિવસ રાત આમતેમ પડી રહેતી. અને જો મારી માતા કંઈ કહેતી તો કાકી તરત જ ઝઘડો શરૂ કરી દેતી. જ્યારે પણ મારા કાકા બહાર જતા ત્યારે તે ગુપ્ત રીતે ફોન પર વાત કરતા. એક દિવસ મારા કાકાએ મારી કાકીને વાત કરતા પકડી લીધી, તેમને ખૂબ માર માર્યો અને તેમનો મોબાઈલ ફોન તોડી નાખ્યો. હવે આ રોજિંદો નિત્યક્રમ બની ગયો. કાકી મોટેથી કાકાને શાપ આપતા. થોડા દિવસો પછી કાકા કાકીને પોતાની સાથે લઈ ગયા. ત્યાં પણ તેમનો ઝઘડો ચાલુ રહ્યો. મારી ઉંમર એક જ હોવાથી મેં મારા મોટા ભાઈને કહ્યું કે આપણે કંઈક કરવું પડશે. મારા ભાઈએ કહ્યું, તમે સાચા છો. મેં કહ્યું, જુઓ તમે મારા મોટા ભાઈ છો. તેથી તમારે પહેલા કાકીને મનાવવી પડશે. હું તમને તેમને મનાવવામાં મદદ કરીશ. આ વખતે કાકા અને કાકી બંને દિવાળી વેકેશન માટે પાછા આવી રહ્યા છે. પછી આપણે કંઈક પ્લાન કરીશું. હવે કોઈ શું કરી શકે? પોલીસ સ્ટેશનમાં ફોન આવી ગયો હતો. 2 મહિના પછી દિવાળી આવી. ઘરે પાછા ફર્યા પછી અમે બંને ભાઈ બહેન કાકીની ખૂબ કાળજી લેવા લાગ્યા. અમે તેમની નાની કે મોટી દરેક જરૂરિયાત પૂરી કરવાનું શરૂ કર્યું. પહેલી વિનંતી પર ધીમે ધીમે મારી કાકી અમારા બંને સાથે મિત્ર બની ગઈ. બરાબર 2 મહિના પછી મારી કાકીએ એક દીકરાને જન્મ આપ્યો જે ખૂબ જ સુંદર હતો. મારી દાદી પણ પોતાની ખુશીનો ઢોંગ કરી રહી હતી, પણ મારી કાકી ખુશ નહોતી. મારા પિતા બજારમાં એક નાની દુકાન ધરાવતા હતા, તેથી હું સાંજે ત્યાં બેસવાનું શરૂ કરતી. મારા ભાઈની બોર્ડની પરીક્ષા હતી, તેથી તે ઘરે જ અભ્યાસ કરતો અને મારી કાકીને સમજવાનો પણ પ્રયાસ કરતો. 2 દિવસ પછી મારી કાકીનો દીકરો અચાનક બીમાર પડી ગયો. દાદી એક સંબંધીના ઘરે ગયા હતા અને હું દુકાન પર હતી. મારો ભાઈ મારી કાકીને ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે તેને ઓક્સિજન લગાવ્યો અને દાખલ કરી. તેણે કહ્યું કે આપણે આજે રાત્રે અહીં જ રોકાવું પડશે. કાલે આપણી તબિયત સુધરશે તો જ આપણે ઘરે જઈ શકીશું. હું ખોરાક હોસ્પિટલમાં લઈ ગઈ અને મારા કાકી અને ભાઈએ ત્યાં ખાધું. પણ હવે મારી માતા સાથેના ઝઘડાને કારણે મારી કાકીએ અલગથી રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું હતું. અને મારી માતાએ મને મારા કાકી પાસે જવાની મનાઈ કરી. મારા કાકી ઘરે એકલતા અનુભવવા લાગ્યા. હવે જો તેમની પાસે કામ હોય તો પણ તે એકલી હોવાથી તે કરી શકતી નહોતી. ધીમે ધીમે તે બધું સમજવા લાગી. અત્યાર સુધી જે કંઈ કર્યું તે ખોટું હતું. કાકીને પોતાની ભૂલનો અહેસાસ થયો. કાકી મારી માતા પાસે આવી અને કહ્યું કે તે ફરી આવું નહીં કરે. કાકી હવે કાકા સાથે સારો વ્યવહાર કરવા લાગી. ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે.